टाइम्स ऑफ साबरकांठा। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખેડૂમાની સેટકેટી હાઈસ્કૂલમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવેલ। રક્તદાન માટે શૈક્ષણિક સંસ્થાઓ, એસટી વિભાગ સહિત વિવિધ મંડળના કર્મચારીઓએ રક્તદાન કરી 200 ઉપરાંત બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ હસમુખભાઈ પટેલ, જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ, કેટી હાઈસ્કૂલના આચાર્ય વિભાસભાઈ રાવલ, રક્તદાન શિબિરના કન્વીનર રાજેન્દ્રસિંહ રહેવર સહિત આયોજન કરતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિનની પૂર્વ સંધ્યાએ ગુજરાતના કર્મયોગીઓ દ્વારા આખા ગુજરાતની અંદર 300 ઉપરાંત સ્થાનોએ 1 લાખ ઉપરાંત રજિસ્ટ્રેશન થયેલ અને એમાંથી વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। ત્યારે ખેડબ્રહ્મા ખાતે પણ તમામ પ્રકારના સરકારી મંડળો દ્વારા, કર્મચારીઓના મંડળો દ્વારા, જેમાં એસટી નિગમ, મહેસૂલ, પોલીસ, હોમગાર્ડ, શૈક્ષણિક સંઘો, આચાર્ય સંઘ, શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક સંઘ, પ્રાથમિક શિક્ષક સંઘ વગેરે દ્વારા 200 ઉપરાંત રક્ત બોટલ એકત્રિત કરવામાં આવ્યું।